આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા રોજિંદા જીવન સાથે બહુ જોડાયેલો છે. આપણે સૌ એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં સવારે આંખ ખુલે એટલે તરત જ મોબાઈલની સ્ક્રીન પર નોટિફિકેશનનો મારો શરૂ થઈ જાય છે. હા, મેં પણ આ નોંધ્યું છે. બિલકુલ. દુનિયાભરના સમાચારો હોય, ઈમેલ્સ હોય અને સતત કંઈક ને કંઈક કરતા રહેવાનું એક અદૃશ્ય દબાણ હોય છે. જાણે એક ક્ષણ માટે પણ થંભી ગયા તો પાછળ રહી જઈશું. સાચી વાત છે. આને જ આપણે આજકાલ હસલ કલ્ચર કહીએ છીએ. સતત દોડધાગ. હા, અને આ દોડભાગ વચ્ચે આજે આપણે જે સ્ત્રોતો અને લેખનું મંથન કરવાના છીએ તેનું કેન્દ્રબિંદુ કંઈક અલગ જ છે. આ વિષય છે સ્થિરતા અને વ્યૂહાત્મક નિષ્ક્રિયતાનું ડહાપણ. એટલે કે અમુકવાર પરિસ્થિતિમાં કોઈ જ દખલ ન કરવી. જે પ્રથમ નજરે કદાચ વિરોધાભાસી લાગે, પણ એ જ સૌથી સચોટ પગલું હોઈ શકે છે. ચોક્કસ. આ લેખની શરૂઆત પ્રાચીન ચીની ફિલસોફ લાઓ ત્સુના એક બહુ જ ઊંડાણવાળા વિચારથી થાય છે. એમનું કહેવું છે કે ઢોળાયેલા પાણીને સાફ કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને શાંત છોડી દેવામાં આવે. હા, અને આ માત્ર કોઈ ગંદા પાણીની વાત નથી. આ આપણા મન, આપણી સામાજિક વ્યવસ્થા અને આધુનિક જીવનનું બહુ મોટું રૂપક છે. બરાબર. એટલે આજના આ વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ એ જ સમજવાનો છે કે આ ધીરજ અને શાંતિ માત્ર કોઈ દાર્શનિક વિચાર નથી, પણ વ્યક્તિગત જીવનથી લઈને આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરી અને આજના ડિજિટલ યુગમાં નૈતિક નિર્ણયો લેવાનો એક પ્રેક્ટિકલ સાધન છે. એકદમ શક્તિશાળી સાધન. તો ચાલો આને વિગતવાર સમજીએ. મને પહેલો સવાલ એ થાય છે કે આપણે ઝડપ અને ત્વરિત પરિણામોની પાછળ આટલા પાગલ કેમ થઈ ગયા છીએ? જો, આજના સમયમાં આ ઝડપનું વળગણ એક મનોવૈજ્ઞાનિક બીમારી જેવું બની ગયું છે. આપણે માહિતીના અતિરેક એટલે કે ઇન્ફોર્મેશન ઓવરલોડના યુગમાં જીવીએ છીએ. આપણું મગજ દરરોજ એટલા ડેટા પ્રોસેસ કરે છે જેટલા કદાચ 100 વર્ષ પહેલાના માણસે આખા જીવનમાં નહીં કર્યા હોય. બિલકુલ. અને આ ઘોંઘાટ વચ્ચે લાઓ ત્ઝુનું આ પ્રાચીન જ્ઞાન બહુ જ પ્રસ્તુત બની જાય છે. જ્યારે કોઈ જટિલ પરિસ્થિતિ આવે છે ને, ત્યારે આપણું મન પેલા ઢોળાયેલા પાણી જેવું જ બની જાય છે. એટલે વિચારો અને ડરનું વંટોળ ઊભું થાય છે. હા, અને એમાં વાસ્તવિકતા પારખવી અશક્ય બની જાય છે. આપણે માની લીધું છે કે સમસ્યા આવે એટલે તરત ઉકેલ માટે કૂદી પડવું. પણ ક્યારેક પરિસ્થિતિને તેના હાલ પર છોડી દેવી એ એક માસ્ટર સ્ટ્રોક હોઈ શકે છે. આ સાંભળવામાં બહુ આકર્ષક લાગે છે, પણ મને એ સમજાવો કે આનો ઉદ્ભવ ક્યાંથી થયો હશે? આપણે એવા કેવા વાયરિંગ સાથે જન્મ્યા છીએ કે શાંતિથી બેસવું આપણને એક સજા જેવું લાગે છે? આના મૂળમાં આપણી પ્રાચીન પૂર્વીય પરંપરાઓ છે. લાઓ ત્ઝુએ તેમના ગ્રંથ તાઓ તે ચિંગ માં સમજાવ્યું છે કે બ્રહ્માંડ એક ચોક્કસ લયમાં કામ કરે છે, જેને તેઓ તાઓ કહે છે. અને જ્યારે આપણે બધું નિયંત્રિત કરવાનું છોડી દઈએ ત્યારે જ એ લય સાથે જોડાઈ શકીએ. હા, અને જો બૌદ્ધ ધર્મની વાત કરું તો તેમાં માઇન્ડફુલનેસનો ખ્યાલ છે. એ કોઈ ચમત્કાર નથી, પણ પૂર્વગ્રહ વિના માત્ર વર્તમાન ક્ષણનું તટસ્થ અવલોકન છે. અને ભારતીય ફિલોસોફીમાં કર્મયોગનો સિદ્ધાંત પણ આવું જ કંઈક કહે છે. પરિણામોની આસક્તિ વિના કર્મ કરવું. સાચી વાત. આ અનાસક્તિનો અર્થ એ નથી કે તમને પરવા નથી. અર્થ એ છે કે તમારું તમારી પ્રતિક્રિયા ઉપર નિયંત્રણ છે. તમે પરિસ્થિતિના સાક્ષી બનો છો, ગુલામ નહીં. પણ અહીં એક વિરોધાભાસ છે. આ ફિલોસોફી વાંચવી ગમે, પણ શું આધુનિક વિજ્ઞાન આને સમર્થન આપે છે? કારણ કે જ્યારે ઓફિસમાં કોઈ મોટી ભૂલ થાય અને બોસ ગુસ્સામાં હોય, ત્યારે કોઈ તાવ કે કર્મયોગ યાદ નથી આવતું. હા, હું સમજી શકું છું. બરાબર. ત્યારે આ કેવી રીતે કામ કરે? આ બહુ જ વ્યાજબી સવાલ છે. અને રસપ્રદ વાત એ છે કે આધુનિક મનોવિજ્ઞાન આની સાથે સંપૂર્ણપણે સંમત છે. તેમાં 2 અગત્યના ખ્યાલ છે. એક છે ઇમોશનલ રેગ્યુલેશન અને બીજું છે કોગ્નિટિવ રિફ્રેમિંગ. એટલે ભાવનાત્મક નિયમન અને જ્ઞાનાત્મક પુનર્રચના. હા, જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે મગજમાં રહેલું એમિગડાલા, જે આપણું ઇમોશનલ સેન્ટર છે, તે હાઇજેક થઈ જાય છે. આપણી વૃત્તિ લડવાની કે ભાગી જવાની હોય છે. આ જ પેલું ઢોળાયેલું પાણી છે. ઓહ, સમજાયું. તો આમાં ઇમોશનલ રેગ્યુલેશન કેવી રીતે મદદ કરે? અભ્યાસો દર્શાવે છે કે જો પ્રતિક્રિયા આપતા પહેલા માત્ર થોડી મિનિટોનો વિરામ લેવામાં આવે તો મગજનો આગળનો ભાગ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે તર્ક માટે જવાબદાર છે, તેને સક્રિય થવાનો સમય મળી જાય છે.
એટલે કે આ વિરામ લેવો એ મગજને ફરીથી રીબૂટ કરવા જેવું છે. પણ પેલું કોગ્નિટિવ રિફ્રેમિંગ, તેનું કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. માની લો કે તમે ઘરની બહાર ઊભા છો અને અચાનક ધોધમાર વરસાદ શરૂ થાય છે, કાદવ થઈ જાય છે. પહેલી પ્રતિક્રિયા ગુસ્સાની હશે કે મારો દિવસ બગડી ગયો. હા, આપણે વરસાદ તો રોકી શકવાના નથી. બિલકુલ. હવે કોગ્નિટિવ રિફ્રેમિંગ એટલે તમે એક ક્ષણ માટે થોભો છો અને એ જ પરિસ્થિતિને અલગ દ્રષ્ટિકોણથી જુઓ છો. તમે વિચારો છો કે ચાલો ખેડૂતોના પાક માટે આ વરસાદ સારો છે અને ગરમી પણ ઓછી થશે. વાહ, વાસ્તવિકતા નથી બદલી, માત્ર દ્રષ્ટિકોણ બદલ્યો છે. હા, વધુ પડતું વિશ્લેષણ દ્રષ્ટિકોણને ધૂંધળો કરી દે છે, જ્યારે ધીરજ વસ્તુઓને સાચા સ્વરૂપમાં જોવાની શક્તિ આપે છે. આ તો રોજિંદા જીવનની બહુ મોટી સમસ્યાનો ઉકેલ છે. કોર્પોરેટ જગતમાં આપણે વારંવાર જોઈએ છે, કોઈ ક્લાયન્ટનો અત્યંત કડક ઈમેલ આવે, આપનું લોહી ઉકળી ઉઠે. અને આંગળીઓ તરત જ કીબોર્ડ પર આક્રમક જવાબ ટાઈપ કરવા લાગે. હા, પણ જો આપણે તરત જ કૂદી પડીશું તો સ્થિતિ વધુ ખરાબ થશે. તો આવા સમયે આ વ્યૂહાત્મક નિષ્ક્રિયતા કેવી રીતે કામ લાગે? આવા સમયે જ સાચી કસોટી થાય છે. વ્યૂહાત્મક નિષ્ક્રિયતાનો અર્થ એ નથી કે ઈમેલનો જવાબ જ ના આપો. તમે તમારો જવાબ ટાઈપ કરો, બધી ભડાસ કાઢી લો, પણ સેન્ડ કરવાને બદલે તેને ડ્રાફ્ટમાં સેવ કરી લો. અને અંગ્રેજીમાં કદાચ સ્લીપ ઓન ઇટ કહે છે ને, એક રાત ઊંઘી જાઓ. બિલકુલ. આનો વૈજ્ઞાનિક આધાર છે. 24 કલાક પછી જ્યારે એ જ ડ્રાફ્ટ વાંચશો ત્યારે તમારું મન શાંત થઈ ગયું હશે, કાદવ નીચે બેસી ગયો હશે. અને આપણે જાતે જ આક્રમક શબ્દો કાઢી નાખીશું. હા, અને એક પ્રોફેશનલ જવાબ મોકલીશું જે સંબંધ નહીં બગાડે. ગુસ્સામાં બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. સમય પોતે એક મહાન ઉપચારક છે. અને મને લાગે છે કે આ જ નિયમ અંગત સંબંધોમાં પણ એટલું જ લાગુ પડે છે, કારણ કે ત્યાં લાગણીઓનું પ્રમાણ વધુ હોય છે. ગેરસમજણોમાં આપણે તરત સાચા સાબિત થવાની ઉતાવળમાં હોઈએ છીએ. એકદમ સાચું. સંબંધોમાં સંઘર્ષ વખતે ભાવનાત્મક ઉથલપાથલ ચરમસીમા પર હોય છે. તરત સમાધાન કરવાનો પ્રયાસ ઘણીવાર આગમાં ઘી હોમવાનું કામ કરે છે. તેને બદલે થોડું મૌન રાખવું જોઈએ. મેં ક્યાંક વાંચ્યું હતું કે મહાત્મા ગાંધીજી દર અઠવાડિયે એક દિવસનું મૌન વ્રત પાળતા હતા. જી, રાષ્ટ્રીય ચળવળની અત્યંત જટિલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેઓ આ મૌન પાળતા. જ્યારે કોંગ્રેસમાં મોટો વિવાદ ઊભો થાય કે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે તેઓ ઉતાવળમાં પ્રતિક્રિયા નહોતા આપતા. તેઓ જાણતા હતા કે બહારના ઘોંઘાટમાં સાચો રસ્તો નહીં મળે. હા, મૌન તેમને તેમના આંતરિક સત્ય સાથે જોડતું હતું. આ કોઈ નબળાઈ નહોતી, તેમની સૌથી મોટી તાકાત હતી. આ ખરેખર વિચારવા જેવી વાત છે. પણ મારો એક સવાલ છે જે આ ચર્ચાને થોડા વિશાળ ફલક પર લઈ જાય છે. હા, જણાવો. શું આ રાહ જોવાની નીતિ રાજકારણ, અર્થતંત્ર કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લાગુ પડે છે? કારણ કે ત્યાં શાંત બેસી રહો તો દુશ્મન હાવી થઈ જાય એવી શક્યતા રહે છે. આ બહુ જ બુદ્ધિગમ્ય પ્રશ્ન છે. શાસન અને વહીવટમાં પણ વધુ પડતી દખલગીરી અરાજકતા ફેલાવે છે. અર્થતંત્રનું જ ઉદાહરણ લઈએ. ફ્રી માર્કેટ અર્થતંત્રમાં તેજી મંદી તો કુદરતી પ્રક્રિયા છે. બિલકુલ. પણ જો સરકાર નાના ઉતાર ચઢાવથી ગભરાઈને કડક નિયંત્રણો લાદી દે કે વારંવાર નીતિઓ બદલે તો રોકાણકારોનો વિશ્વાસ તૂટે છે, બજારની અસ્થિરતા વધે છે. એટલે એક પરિપક્વ સરકાર જાણે છે કે ક્યારે દખલ કરવી અને ક્યારે નહીં. અને આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં બે પરમાણુ સંપન્ન દેશો વચ્ચે તણાવ હોય ત્યારે ઉતાવળિયું પગલું વિનાશ કરી શકે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે 1962ની ક્યુબન મિસાઇલ ક્રાઇસિસ. અમેરિકા અને સોવિયત યુનિયન ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર હતા. સોવિયત નેતા ક્રુશ્ચેવે અમેરિકન રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીને 2 પત્રો મોકલ્યા હતા. હા, મેં સાંભળ્યું છે. પહેલો પત્ર સમાધાનકારી હતો પણ બીજો અત્યંત આક્રમક હતો. સાચું, જો કેનેડીએ આવેગમાં આવીને બીજા પત્રનો આક્રમક જવાબ આપ્યો હોત તો પરમાણુ યુદ્ધ નિશ્ચિત હતું. પરંતુ તેમણે ઢોળાયેલા પાણીને શાંત થવા દેવાનું નક્કી કર્યું. તેમણે બીજા પત્રને અવગણ્યો? હા, તેમણે વ્યૂહાત્મક રીતે બીજા પત્રને અવગણ્યો અને માત્ર પહેલા પત્રનો જ શાંતિથી જવાબ આપ્યો. તેમણે સમય કાઢ્યો, સંવાદ કર્યો અને વિશ્વ એક મહાવિનાશમાંથી બચી ગયું. આ છે ન કરવા ધારેલા કામની શક્તિ. પણ આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર આ સિદ્ધાંત સાવ ઉલટો દેખાય છે. આજે કોઈ વિડીયો વાયરલ થાય એટલે લોકો તરત જ તેના પર તૂટી પડે છે.
અને સત્ય શું છે તેની પુષ્ટિ કર્યા વિના જ લોકો જજ બની જાય છે. હા, આજના સમયમાં કોઈ ધીરજ કેમ નથી રાખતું? કારણ કે સોશિયલ મીડિયાનો આલ્ગોરિધમ જ મનને અશાંત રાખવા માટે ડિઝાઇન થયું છે. તે આપણા આક્રોશમાંથી જ કમાણી કરે છે. જ્યારે વિવાદાસ્પદ સમાચાર આવે ત્યારે તરત જ કોમેન્ટ કરવાની આદત એ આલ્ગોરિધમનો શિકાર બનવા સમાન છે. આ તો પેલા ઢોળાયેલા પાણીને વધુ હલાવવા જેવું થયું. એકદમ યોગ્ય રૂપક. પરિણામે અફવાઓ ઝડપથી ફેલાય છે. સાચું વિવેચનાત્મક વિચારસરણી એટલે કે ક્રિટિકલ થિંકિંગ એ છે કે તમે આ ઉન્માદનો હિસ્સો બનવાનો ઇનકાર કરો. એટલે કે કોઈ પણ સમાચાર આવે ત્યારે 24 થી 48 કલાક સાચા તથ્યો બહાર આવે તેની રાહ જોવી. હા, આજના ડિજિટલ નાગરિક માટે આ બહુ મોટો નૈતિક ધર્મ હોવો જોઈએ. ખૂબ જ ગંભીર વાત. હવે આ ગૂંચવણોથી થોડા બહાર આવીએ તો મને લાગે છે કે આપણે પ્રકૃતિ પાસેથી પણ ઘણું શીખી શકીએ. જંગલો કે નદીઓ કોઈ ઉતાવળ કરતી નથી, છતાં બધું જ પૂર્ણ થાય છે. પ્રકૃતિ પાસે પોતાની જાતને સાજી કરવાની એક અદ્ભુત તાકાત છે. જંગલમાં આગ લાગે કે તોફાન આવે ત્યારે પ્રકૃતિ કોઈ ઇમરજન્સી મીટિંગ નથી બોલાવતી. સાચી વાત છે. વધુ પડતો માનવીય હસ્તક્ષેપ હંમેશા સંતુલન ખોરવી નાખે છે. પણ જો નદીઓ અને જંગલોને કોઈ પણ દખલગીરી વિના છોડી દેવામાં આવે તો તે પોતાની જાતે જ શુદ્ધ થઈ જાય છે. કેટલીકવાર હસ્તક્ષેપ ન કરવું એ જ સૌથી અસરકારક હસ્તક્ષેપ છે. મને બીજો એક વિચાર આવે છે. વૈજ્ઞાનિક આવિષ્કારો કે સર્જનાત્મક કાર્યો પણ આ શાંતિની જ પેદાશ છે. મને આઇઝેક ન્યૂટનની વાર્તા યાદ આવે છે. જ્યારે ઇંગ્લેન્ડમાં પ્લેગ ફેલાયો હતો અને યુનિવર્સિટી બંધ થઈ ગઈ હતી ત્યારે તેમને ક્વોરન્ટાઇન થવું પડ્યું હતું. હા, અને એ નવરાશના સમયમાં તેઓ સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને ગુરુત્વાકર્ષણનો વિચાર આવ્યો. કોઈ પ્રોફેસરોનું દબાણ નહોતું. આ એક ક્લાસિક ઉદાહરણ છે. આર્કિમિડીઝની પેલી પ્રખ્યાત યુરેકા ક્ષણ પણ આવી જ હતી. રાજાએ મુગટની શુદ્ધતા માપવાનું કામ સોંપ્યું હતું. તેઓ લેબોરેટરીમાં મથામણ કરતા રહ્યા પણ ઉકેલ ન મળ્યો. અને થાકીને જ્યારે બાથટબમાં સ્નાન કરવા પડ્યા ત્યારે જ તેમના અર્ધજાગૃત મનને પાણીના સ્થાનાંતરણનો સિદ્ધાંત સમજાઈ ગયો. જ્યારે જાગૃત મન થાકી જાય છે અને આરામ કરે છે ત્યારે જ આઉટ ઓફ ધી બોક્સ વિચારો પેદા થાય છે. આથી જ કદાચ સૂફી સંત રૂમીએ કહ્યું હતું કે મૌનની ભાષા જ સત્ય છે, બાકી બધું તો માત્ર નબળું ભાષાંતર છે. ખૂબ સુંદર વાત. જ્યારે આત્મા શાંતિથી બેસે છે ત્યારે જ સર્જનાત્મકતા ખીલે છે. આ બધું પ્રેરણાદાયક છે, પણ અહીં મને એક બહુ મોટી શંકા છે. ખાસ કરીને એવા શ્રોતાઓ વિશે વિચારીએ જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે, જેઓ ભવિષ્યના નેતાઓ બનવાના છે. જો આ વ્યૂહાત્મક નિષ્ક્રિયતાને જ અંતિમ સત્ય માની લઈએ તો શું અન્યાય સામે પણ મૌન રહેવું? હા, જો કોઈ ગુનો થઈ રહ્યો હોય અને હું એમ વિચારું કે પાણીને શાંત થવા દો તો એ તો કાયરતા કહેવાય ને. શું આ સિદ્ધાંત આપણને આળસુ નથી બનાવતો? આ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને આ ગેરસમજ દૂર કરવી જરૂરી છે. વ્યૂહાત્મક નિષ્ક્રિયતા એ કોઈ કાળે કાયરતા કે આળસ નથી. સમસ્યાઓથી ભાગી જવાનું નામ નિષ્ક્રિયતા નથી. એટલે ઇમરજન્સી હોય ત્યારે તો ઝડપી પગલાં લેવા જ પડે? ચોક્કસ. કોઈની સાથે અન્યાય થતો હોય ત્યારે હાથ પર હાથ ધરીને ન બેસાય. પણ આ સિદ્ધાંત એમ કહે છે કે એવા સમયે લેવાયેલું ઝડપી પગલું પણ તમારી આંતરિક શાંતિમાંથી આવવું જોઈએ, ગભરાટમાંથી નહીં. એટલે બહારથી ભલે વાવાઝોડું હોય, અંદરથી મન સ્થિર હોવું જોઈએ. બિલકુલ વાવાઝોડાની આંખ, આઈ ઓફ ધ સ્ટોર્મની જેમ. હા, આ જ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવામાં આવી છે. યોગ કર્મસુ કૌશલમ. કર્મ કરવામાં જે કુશળતા છે તે જ યોગ છે. અને આ કુશળતા અશાંતિમાંથી નથી આવતી. મેદાનમાં લડતો સૈનિક ઝડપી પગલાં લે છે, પણ તેનું મન સ્થિર હોય છે. બિલકુલ. જો તે ગભરાઈ જાય તો માર્યો જાય. એક સર્જન ઓપરેશન કરતો હોય ત્યારે તેની ચોકસાઈ તેના અંદરના ફોકસમાંથી આવે છે. મને આ આંતરિક શાંતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નેલ્સન મંડેલામાં જોવા મળે છે. હા, જરા વિચારો. મંડેલાએ 27 વર્ષ જેલમાં વિતાવ્યા. કોઈ સામાન્ય માણસ હોત તો કડવાશથી ભરાઈ ગયો હોત. જ્યારે તેઓ મુક્ત થયા ત્યારે ઈચ્છત તો લોહિયાળ ગૃહયુદ્ધ છેડી શક્યા હોત. પણ એ 27 વર્ષની ધીરજે તેમના મનના પાણીને શુદ્ધ કરી દીધું હતું.
તેમણે ક્ષમા અને સમાધાનનો માર્ગ પસંદ કર્યો. એટલે સાચું નેતૃત્વ એમાં નથી કે તમે કેટલી જોરથી બૂમો પાડો છો, પણ એમાં છે કે તમે કેટલી ધીરજથી મોટા ચિત્રને જોઈ શકો છો. લિંકન હોય કે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, આ નેતાઓ જાણતા હતા કે લાંબા ગાળાની શાંતિ સ્થાપવામાં સમય સૌથી મોટો સાથી છે. આ ઉદાહરણો ખરેખર વિચારસરણી બદલી નાખે તેવા છે. હવે સમય છે કે આપણે આ ચર્ચાનો સારાંશ કાઢીએ. આપણે લાઓ ત્ઝુના રૂપકથી શરૂઆત કરી. આપણે જોયું કે ઢવળાયેલા પાણીને શાંત થવા દેવું એટલે નિષ્ક્રિય થઈ જવું નથી, પણ એક અત્યંત સજાગ વ્યૂહાત્મક સભાનતા કેળવવી છે. હા, પછી તે ગુસ્સાને કાબૂમાં રાખી સંબંધો સાચવવાની વાત હોય, ઈમેલનો જવાબ આપવાની વાત હોય, આર્થિક નીતિઓ ઘડવાની હોય કે પછી મુત્સદ્દીગીરી હોય. આ તમામ જગ્યાએ શાંતિથી પરિસ્થિતિનું અવલોકન કરવાની ક્ષમતા અતિ મહત્વની છે. ખાસ કરીને આજના યુગમાં નૈતિક નિર્ણયો લેવા અને વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવા માટે આ સિદ્ધાંત એક આધારસ્તંભ બની શકે છે. હું તો કહીશ કે આજના ફેક ન્યૂઝથી ભરેલા યુગમાં આ કોઈ લક્ઝરી નથી, પણ સર્વાઇવલ માટેની જરૂરિયાત છે. આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ક્યારેક ઓનલાઈન દુનિયાથી ડિસ્કનેક્ટ થવું પડશે. સાચી વાત છે. જ્યારે આપણે બહારથી કંઈ કરતા નથી ત્યારે અંદર ઘણું બધું સકારાત્મક ઘડાઈ રહ્યું હોય છે. સત્ય શાંતિમાં જ પ્રગટ થાય છે, ઘોંઘાટમાં ક્યારેય નહીં. બિલકુલ. આ સાથે જ આપણે આજના આ વિશ્લેષણને પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. પણ દર વખતની જેમ જતા પહેલા એક એવો વિચાર છોડીને જઈએ જે વિચારવા પર મજબૂર કરી દે. આપણે જોયું કે શાંતિ આપણને સ્પષ્ટતા અને ડહાપણ આપે છે. તો પછી એક મોટો પ્રશ્ન એ થાય છે કે આપણે મનુષ્યો શા માટે સતત ઘોંઘાટ વચ્ચે રહેવાનું પસંદ કરીએ છીએ? આપણે ફોન કે કોઈ કામ વગર 5 મિનિટ પણ શાંતિથી બેસી શકતા નથી. શા માટે? આ પ્રશ્ન મનોવિજ્ઞાનના ઊંડાણમાં જાય છે. ક્યાંક એવું તો નથી ને કે આપણા પોતાના મનના આ ડહોળાયેલા પાણીના તળિયે કંઈક એવું છુપાયેલું છે? કોઈ ભૂતકાળનો ડર કે અસલામતી? હા, કોઈ એવો ખાલીપો કે કડવું સત્ય જેનો સામનો કરતા આપણે ડરીએ છીએ. અને કદાચ એટલે જ એ અવાજને દબાવવા આપણે સતત પ્રવૃત્તિઓ કરીને એ પાણીને હલાવતા જ રહીએ છીએ, જેથી સત્ય ક્યારેય સપાટી પર ન આવી શકે. અરે બાપરે, આ ખરેખર હચમચાવી દેવો વિચાર છે. શું આપણે દુનિયાથી ભાગીએ છીએ કે આપણી પોતાની જાતથી? આનો જવાબ તો દરેકે પોતાના મનના પાણીને શાંત કરીને અંદર જ શોધવો પડશે. ચોક્કસ. આ જ પડકારજનક વિચાર સાથે આજના આ ડીપ ડાઇવને આપણે વિરામ આપીએ છીએ. જો ક્યારે જીવન કે પરિસ્થિતિઓ ઢોળાયેલા પાણી જેવા લાગે તો યાદ રાખજો, તેને થોડો સમય શાંત છોડી દેવામાં જ તમારું સૌથી મોટું ડહાપણ છુપાયેલું છે. સાંભળવા બદલ આભાર. આભાર. આવજો.